અમરેલીમાં કૌશિક વેકરિયાને બદનામ કરતા આક્ષેપો સાથે તાલુકા પંચાયતના લેટર પેડ ઉપર લખાયેલા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે બાબતે 4 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા હતા। ત્યારબાદ યુવતીની ધરપકડ કરી તેણીને મારવામાં આવ્યો હોવાના આક્ષેપો કરાયા છે। ત્યારે અમરેલીમાં લાંબા વિરામ બાદ સમગ્ર મામલે પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। આ દરમિયાન પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે પાયલ ગોટીને પોલીસે પટ્ટા વડે માર માર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, તેમજ આ મામલે જવાબદારો સામે 24 કલાકમાં પગલાં નહીં ભરાય તો એસપી કચેરીએ ધરણા ઉપર બેસવાની પરેશ ધાનાણીએ ચીમકી આપી છે। ત્યારે રાજકમલ ચોકમાં પત્રમાં લખાયેલા મુદ્દા સાચા છે કે ખોટા તે બાબતે કૌશિક વેકરિયાને આમંત્રણ આપવામાં આવ્યું છે। જો 6 વાગ્યે કોઈ નહીં આવે તો આ પત્રમાં લખાયેલા શબ્દો સાચા છે તેમ માની આગળની કાર્યવાહી શરૂ કરીશું, તેમ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું। અમરેલીના પ્રતિનિધિ નાયબ મુખ્ય દંડક રાજ્ય સરકારનો અભિન્ન અંગ એવા કૌશિકભાઈ વેકરિયાને પત્ર લખ્યો છે કે ભાઈ, આ તારી બેન એની આબરૂ દાવ ઉપર મુકાણી, તારા ચપટી વગાડે કામ થાય છે, આખા જિલ્લામાં તારી હાક વાગે છે, ખાલી તારી ચપટી વાગી અને મને રાતે 12 વાગે ઉપાડી ગયા, ખાલી તારી ચપટી વાગી અને બિન અધિકૃત રીતે 17 કલાક ગોંધી રાખી, તારી ચપટી વાગી અને 24 કલાક પોલીસ કસ્ટડીમાં રાખી, તારી ચપટી વાગી અને આજીવન કેદની કલમ ઉમેરવામાં આવી, તારી ચપટી વાગી મારા રિમાન્ડ લેવામાં આવ્યા, તારી ચપટી વાગી ને તો તારી બેનનો એક કુંવારી દીકરીનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો, તારી ચપટી વાગી તો તારી બેનને પોલીસ સ્ટેશનમાં પાટે હોવડાવીને પગમાં પટ્ટા મારવામાં આવ્યા। બધા જ ગુના માફ। દીકરી કહે છે કે કબડાની આબરૂ જ્યારે દાવ ઉપર મુકાય ને ત્યારે કૃષ્ણ બનીને ચીર પુરાણા છે। ભાઈ કૌશિક, 24 કલાક આપું છું, હજુ એક વખત ચપટી વગાડી આ દીકરીની લાજ ઉપર જે હાથ નાખ્યો છે ને એવા તમામ પોલીસ અધિકારીઓ હોય એને સસ્પેન્ડ કરાવો, એને ડિસમિસ કરાવો। દીકરીની અપેક્ષા છે કે મારો ભાઈ કૌશિક કૃષ્ણ બની એની બેન ગુજરાતની દીકરી, એક કુંવારી કન્યા જેનો જાહેરમાં વરઘોડો કાઢ્યો, જેને પાટે હોવડાવીને પગે પાટવા મારવામાં આવ્યા, એવા તમામ પોલીસ અધિકારીઓ જે કાયદાના જાણકાર છે ને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે ને તત્કાલ ડિસમિસ કરવામાં આવે। 24 કલાક ભાઈ કૌશિક કૃષ્ણ બનવા માટેનો દીકરીએ અવસર આપ્યો છે ને એનું અમે સન્માન કરીએ છીએ। બહુ ચપટીઓ વગાડી, હવે એક વખત ચપટી વગાડી અને તમે જે પોલીસના હાથે ખોટા કેસ કરાવી તમારી આબરૂને ઢાંકવા માટે નિર્દોષ લોકોની ઉપર દમન ગુજારાયું છે ને એ જ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરાવો। 24 કલાક તમારી અને 25મી કલાકે આ પરેશ ધાનાણી રાજકીય આંચળો હેઠે ઉતારી એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે, એક સામાજિક આગેવાન તરીકે, એક સમાજના દીકરા તરીકે આ લડાઈને લડશે। રાજકીય મોરચે પણ લડશે, સામાજિક મોરચે પણ લડશે અને ન્યાયિક લડાઈની અંદર કાયદાકીય મોરચે પણ અમે પરિણામ સુધી આ લડાઈને આગળ ધપાવવાના છે। તમે જો દૂધે ધોયેલા હો, પત્ર ખોટો હોય, પત્રના મુદ્દાઓ ખોટા હોય તો પરેશ ધાનાણી તમને વિનંતી કરે છે કે આવતીકાલે સાંજે 6 વાગે રાજકમલ ચોકમાં આવો, હું ને તમે ખુલ્લા મેદાનમાં મીડિયાના મિત્રોની વચ્ચે, અમરેલીની જનતાની હાજરીમાં આ પત્રમાં લખેલા મુદ્દાઓ અંગે ચર્ચા કરીએ। આપ નિર્દોષ હો, તમારે કશું જ કહેવાનું નથી, હું જાહેરમાં તમારી માફી માંગીશ અને રખેને કાલે સાંજે 6 વાગે રાજકમલ ચોકના ખુલ્લા મંચ ઉપર ન આવ્યા ને તો મને, અમરેલીને અને ગુજરાતની જનતાને માનવાનું એ કારણ હશે કે પત્રમાં લખેલા મુદ્દાઓ પણ સાચા છે। એ 40 લાખના હપ્તા પણ લેવાય છે, કમિશન પણ ખવાય છે, ભૂ માફિયાઓ, ખનન માફિયાઓ, રેતી માફિયાઓ, દારૂ માફિયાઓ એને પ્રોત્સાહન સત્તાધારીઓ દ્વારા અપાય છે।